24 તારીખની જાહેરાતને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે। ચૈતર વસાવાની ગેરહાજરીમાં 24 જુલાઈના રોજ સવારે 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી સજા બાદ ગુજરાતની રાજકારણની અંદર નવી ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી સતત આ મુદ્દાને રાજકીય લડત તરીકે રજૂ કરી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના હાલમાં જ જેલની અંદર બંધ છે, પરંતુ તેમના પત્ની સહિત અનેક ખેડૂતોના જામીન થયા છે। ચૈતર વસાવાની સજા માફી ક્યારે થાય અથવા તો તેના જામીન અરજી ક્યારે થાય તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। આ ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે 24 તારીખે એક મોટી જાહેરાત કરી છે અને 24 તારીખની જાહેરાતને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। શું છે આખી ઘટના અને કેમ 24 તારીખને લઈને રાજકીય ગરમાવો વધ્યો, કેમ આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે, વિગતે ચર્ચા કરીએ આજના અહેવાલમાં। વર્ષ 2023માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં બનેલી એ ઘટના કે જ્યાં વન વિભાગ દ્વારા સરકારી જંગલની એ જમીન કે જ્યાં થયેલા કબજાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ને દરમિયાન એક વિવાદ સર્જાય છે। આ વિવાદ બાદ વન અધિકારીઓ સાથે બેઠક દરમિયાન તેમની સાથે મારપીટ, ધમકી, ખંડણી સહિતની ગંભીર કલમો અંતર્ગત ગુનો એ દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસમાં ચૈતર વસાવા ઉપરાંત તેમના પત્ની અને અન્ય આરોપીઓને સામેલ હતા કે જ્યાં લાંબી સુનાવણીઓ અને ચર્ચાઓ બાદ રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સહ આરોપીઓને દોષી ઠેરવી 7 વર્ષની સજા અને ચુકાદો આપ્યો। કોર્ટ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને આ ચુકાદા બાદ ચૈતર વસાવા હાલ જેલમાં છે। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ ચૈતર વસાવાની ગેરહાજરીમાં 24 જુલાઈના રોજ સવારે 11 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવા માટેની એક જાહેરાત કરી છે। આ રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલાશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા 1 લાખ હસ્તાક્ષરો પણ સોંપવામાં આવશે। આમ આદમી પાર્ટી દ્વારા વડીલો, યુવાનો અને મહિલાઓ તેમજ તમામ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં સાથે રહી અને આવેદનપત્ર આપવા માટેની જાહેરાત કરવા માટેની અપીલ પણ કરી છે। સાંભળો આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ શું નિવેદન આપ્યું ચૈતર વસાવાની ગેરહાજરીમાં એ પણ। નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે। ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે। તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ। ચૈતર વસાવા અને તેમના સમર્થકો આ સમગ્ર કેસને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યા છે।
ઉચ્ચ અદાલતમાં કાનૂની લડત એ ચાલી રહ્યા હોવાની વાત એ અત્યારે ચાલી રહી છે, જ્યાં ચૈતર વસાવાના પત્ની અને કેટલાક ખેડૂતોના જામીન મંજૂર થયા છે. હજુ પણ ચૈતર વસાવા જેલમાં છે. જો કે બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ આદિવાસી સમાજના લોકોને અવાજને ન્યાય આપવાનો પ્રયાસ એ ચૈતર વસાવા કરી રહ્યા હતા. નિરંજન વસાવાએ જે જાહેરાત કરી છે કે 24 જુલાઈના રોજ એક રેલી કાઢવામાં આવશે, કલેક્ટર સુધી આવેદનપત્ર આપવામાં આવશે, 1 લાખ હસ્તાક્ષરો એ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરના કાર્યક્રમો અને સમર્થકોને મોટી સંખ્યામાં જોડાવા માટેની જે અપીલ કરી છે, એ અપીલને લઈને ગુજરાત આપના આદિવાસી ચહેરા તરીકે જાણીતા થયેલા ચૈતર વસાવાના સમર્થનની અંદર હવે આમ આદમી પાર્ટી કઈ રીતે લડાઈ લડે છે. સજા બાદ ગુજરાતની રાજકારણની અંદર નવી ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે આમ આદમી પાર્ટી સતત આ મુદ્દાને રાજકીય લડત તરીકે રજૂ કરી રહી છે. જ્યારે ભાજપ તરફી કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરી કાયદાકીય પ્રક્રિયાને મહત્વ આપવામાં આવી રહ્યા હોવાની વાત છે. આ તમામની વચ્ચે આવનારા સમયની અંદર જે કાર્યક્રમો થવાના છે તેના ઉપર નજર રહેશે કે શું ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ નવા કાર્યક્રમો અથવા તો અસરકારક કાર્યક્રમો કરશે કે જેના કારણે ચૈતરને જામીન મળશે કે કેમ, તેના ઉપર એ નિર્ભર છે. હવે જોવાનું રહેશે ગુજરાતની રાજનીતિની અંદર થતી નવા જૂનીને. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.